મારું નામ જાદવ આશાબેન સુરેશભાઈ. બેન શું બનાવ બન્યો છે ને ક્યાં બનાવ બન્યો છે? એમાં એવો બનાવ બન્યો છે કે છે ને અમને પેલા એમ કીધું હતું કે સમાધાન કરવાનું છે અને પછી પાછળથી આવીને છે ને દગો કર્યો અને બધાને માર્યા. દાદાને માર્યા, મારી છોકરીને મારી, 5 જણા ગળાપસીએ ચોંટી ગયા, સોનાનો દોરો લઈ ગયા, 2-25,000 વાળા ફોન લઈ ગયા છે અને છોકરીના કપડા ફાડ્યા. મારા દેરના ઘરમાં છે ને એને લઈ ગયા અને પછી છે ને કપડા ફાડી નાખ્યા છે અને મારા દેરના છોકરાને ઊંધો માથાકૂટ થવાનું કારણ કે ચોરી છોકરા બાબતે હતું તો એ કે હવે સમાધાન કરી નાખ્યું. અમારે સમાધાન કરવાનો નિર્ણય હતો આજે, તો એને 35 જણા ઘરમાં ગળી અને અમારા નળિયા ફોડી નાખ્યા, બાયણા. અને ભાણેજરું વિધવા છોકરી નાની રહે ને 5 વર્ષનો ભાણિયા, એ ભાણિયાને પણ માર્યો છે અને દાદાને માથામાં મારીને ફાડી નાખ્યું છે. દાદાએ મારવા વાળાનું નામ એક કુલદીપ છે, એક લાલો છે, એક વિજય છે, એમ થઈને 35 જણા છે. તમે એ 3 ને લ્યો ને એટલે બધા આવશે. એની આગળ એક મોટી ગુપ્તી પણ હતી. હા, આપણે ઝવેરભાઈ ભાલિયાને તરફથી એને પ્રેશર વધ્યો ને તો અમારી પર હુમલો કર્યો. પેલા એમ કીધું કે સમાધાન કરવું છે, પછી અચાનક ઘરે કોઈ નહોતું, છેડતીનો કેસ કરીને બાયુ દીકરી ઉપર આવી ગયા 35 જણા. એમ કહીને કે અમે પાછા આવવાના છીએ, તમારે જેમ રહેવું હોય એમ રહેજો. અત્યારે ભાણેજરું પણ છે ને અને 4 4 હતી, 3 સ્કૂટર હતા અને ધોકા. એ લોકો 35 જણા હતા, 35 જણા આગળ છે. આમાં નામ તો મને ભાઈલા 3 જ જણાના આવડે છે. મેન છોડીનો ભાઈ છે કુલદીપ, લાલો અને વિજય. અશ્વિન